ગરમા ગરમ ચા અને સમોસા ખાઈને રાઉન્ડે જઈશું. અત્યારે તો હાલ બહુ ખરાબ થઈ ગયા છે, જોઈ શકો છો. વાર પણ 2 વિકેટ થઈ ગયા છે. હવે ગ્રાઉન્ડની મુલાકાત લઈશું. અહીંયા તમે જોઈ શકો છો કે જેસીબીથી રસ્તો પહોળો કરી દેવામાં આવે છે, જેથી ક્રિકેટ પ્રેમીઓ જો આવે તો તેમને રસ્તાની કોઈ અડચણરૂપ થાય નહીં. એ તમે જોઈ શકો છો. ખાસું એવું કટિંગ કરી દીધું છે. તો નમસ્તે દોસ્તો, અમે આવી ગયા છે અહીંયા આગળ ગુજરાતનું નવું બનેલું સ્ટેડિયમ કોટંબી સ્ટેડિયમમાં, જે અત્યારે તો બંધ છે. સિક્યુરિટી વાળા જવા દેતા નથી, પરંતુ અહીંથી તમને બતાવવાની કોશિશ કરીએ છીએ. આ છે વિશાળ પાર્કિંગ, જે વીઆઈપી લોકો માટે છે. આ તમે જોઈ શકો છો, બાઇક ગાડીઓ માટેનું પાર્કિંગ રાખેલું છે. અહીં આગળથી પછી એન્ટ્રી લઈને આ સ્ટેડિયમ સુધી જશે. અત્યારે તો અમે ઘણા દૂર છે સ્ટેડિયમથી, એ તમને ઝૂમ કરીને બતાવવાની કોશિશ કરીશું. એ તમે જોઈ શકો છો, આ કોટંબી સ્ટેડિયમ જ્યાં ગુરુવારે રમવાની છે, એટલે કે 11 તારીખે પહેલી વનડે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોવાની ઈચ્છા અધૂરી રહી ગઈ, કેમ કે ટિકિટ બારી ખુલી, ઓપન થઈ અને 8 જ મિનિટમાં ફક્ત ટિકિટો છે. એ મને મેં આવતું નથી. ટ્રાય કરીશું, જો કંઈકથી ટિકિટનો જુગાડ થઈ શકે તો જરૂરથી અહીંયા આવીને મેચ જોવાનો આનંદ લઈશું. અત્યારે નિરાશ થઈ અમારા શૈલેષભાઈ અને જતીનભાઈ કહે છે પેટ્રોલનો ખર્ચો પણ માથે પડ્યો છે, પણ શું કરીશું. હવે નીકળીશું, મળીએ તમને હવે પછી. તમારે પણ ગ્રાઉન્ડ જોવા આવવું હોય અથવા વિઝિટ કરવા આવવું હોય તો બરોડાથી એક્ઝેક્ટ 18 કિલોમીટરના અંતરે આ કોટંબી સ્ટેડિયમ આવેલું છે, જે શાહ ઇન્ડસ્ટ્રીઝ. હું તમને બતાવું કે કઈ આગળથી તમને સ્ટેડિયમ જોવા જવું હોય તો જવાશે. આ શાહ ઇન્ડસ્ટ્રીયલ 3 ના ગેટ આગળથી તમે જોઈ શકો છો કે ડાયરેક્ટ સ્ટેડિયમ આગળ પહોંચી જવાશે. બરોડાથી 18 કિલોમીટરના અંતરે આ કોટંબી સ્ટેડિયમ, એટલે કે આપણા ગુજરાતનું અને ચરોતરનું પણ તોય ચાલે આ સ્ટેડિયમ. અત્યારે હું આ બરોડા હાલોલ એક્સપ્રેસ વે ઉપર છું. બરોડાથી એક્ઝેક્ટ 17 કિલોમીટરના અંતરે તમે જોઈ શકો આ મેઇન રસ્તો છે કોટંબી સ્ટેડિયમે જવા માટેનો. અહીંયાથી તમે અંદર એન્ટ્રી લઈ શકો છો. અત્યારે રસ્તાનું સમારકામ ચાલે છે અને પેલ બાજુનો બીજો રસ્તો છે જ્યાં વિશાળ પાર્કિંગ રાખેલું છે. પાર્કિંગ નંબર 1 અહીંયા છે, પાર્કિંગ બીજું પેલ બાજુ છે. ત્યાં તમે જોયું આગળની વિડીયોમાં. સરસ એવું સ્ટેડિયમ બંધાઈ ગયું છે. 11 તારીખે પહેલી મેચ ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ રમાશે.